નમસ્કાર, જય ભવાની, જય શ્રી રામ. સ્વાગત છે તમારું સનાતન વાણીમાં. સ્વાગત છે એક નવી શ્રૃંખલામાં કે જેનું નામ છે ધ નારાયણ સિરીઝ. અને આજે આપણે ચર્ચા કરીશું આપણા પ્રથમ એપિસોડ પર કે જે છે અધિક માસ ઉપર, રાધા પુરુષોત્તમ માસ ઉપર, પુરુષોત્તમ માસ ઉપર, કે જે આ માસને, આ મહિનાને આ પુરુષોત્તમ નામ મળ્યું કેવી રીતે, અને આ અધિક માસ એકચ્યુઅલી આવે છે ક્યાંથી, આનું શાસ્ત્રોમાં અને કઈ રીતે પુરાણ છે, કઈ રીતે આનો ક્યાં લખેલું છે અધિક માસ વિશે અને પુરુષોત્તમ માસ વિશે. તો આજે આપણે એના વિશે ચર્ચા કરીશું. અગર તમે હજુ લગીન સબસ્ક્રાઇબ નથી કર્યું તો પ્લીઝ કૃપા કરીને સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયો અંત લગીન જરૂરથી જુઓ, કારણ કે હું તમને શપથ લઈને કહી શકું છું કે આ વિડીયો તમે અંત લગીન જોશો તો ખરેખર તમને જે આપણી ઋષિઓની જે કનકધારા, જે જ્ઞાનની એમને આપણા લગીન પહોંચાડી છે, એનો ખરેખર તમને લાભ થશે. તો પ્લીઝ લાઇક કરી લો, શેર કરજો તમે આપણા બીજા સનાતનીઓ સાથે સમસ્ત ભારત વર્ષમાં અને દુનિયાભરમાં, અને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરો જય ભવાની, જય શ્રી રામ, ઓમ નમો ભગવતે વાસુદેવાય પણ, કે તમારી જે શ્રદ્ધા હોય. અને કમેન્ટ કરજો કે તમે અગર કોઈ નવા તીર્થ સ્થાનમાં ગયા હોય આ અધિક માસમાં, ખાસ કરીને તો અમને જણાવો, અમે પણ એમની ભક્તિમાં ડૂબી જઈએ. તો આવો શરૂ કરીએ ચર્ચા અધિક માસ પર. અને સૌ પ્રથમ એઝ યુઝ્યુઅલ હું ઓસ્ટ્રેલિયાની વસુંધરાને, એની ધરતીને નમન કરું છું. અને અહીંના જે સિવિલાઇઝેશન છે, અહીંના જે લોકો છે, કે જે નેટિવ્સ છે, કે જે આ ધરતીના સાચા માલિક અને કસ્ટોડિયન્સ છે, એમને હું નમન કરું છું. તો આવો શરૂ કરીએ ચર્ચા અધિક માસ ઉપર. અધિક એટલે કે એક્સ્ટ્રા. આ આવે છે ક્યાંથી? એકચ્યુઅલી સૂર્ય સિદ્ધાંત કરીને આપણું આર્યભટ્ટ જે ગણિતજ્ઞ થઈ ગયા, જે ઋષિ થઈ ગયા આપણા એન્શિયન્ટ ભારતમાં, કે જેમને આની એસ્ટ્રોનોમીની એટલે કે સૂર્યની અને એના આસપાસના જે ગ્રહો સૂર્યની આસપાસ કઈ રીતે ફરે છે, શું કેલ્ક્યુલેશન છે, કેટલો સમય લાગે છે એ વસ્તુઓને, એ ગ્રહોને એની આસપાસ ફરતા, એ બધી જ વસ્તુઓની કે જે ગણિતજ્ઞ રિસર્ચ કરતા હતા આર્યભટ્ટ, એમના એક સ્ટુડન્ટ કે જેનું નામ છે લતાદેવ. હવે કેટલાય પુસ્તકોમાં અલગ અલગ એમના સ્ટુડન્ટ્સનું અને બીજા ગણિતજ્ઞોનું નામ આવે છે. એટલે હોઈ શકે આ બધા જ ગણિતજ્ઞ આ રિસર્ચમાં ઇન્વોલ્વ હોય, મળેલા હોય, કે જેમને આ આખી રિસર્ચ આપણા લગીન પહોંચાડી. હવે એ રિસર્ચમાં ચેપ્ટર નંબર સૂર્ય સિદ્ધાંતમાં ચેપ્ટર નંબર 1માં શ્લોક નંબર 35 આવે છે, ભવંતી શશિનો માસઃ સૂર્યેન્દુ ભગણાંતરમ રવિ માસો નિતાસ્તેતુ શેષઃ સ્યુરધિમાસકાહ. એટલે કે તમે જ્યારે સૂર્યના માસ, કે જે એક મહાયુગ, એ મહાયુગની ચર્ચા એ ચેપ્ટરમાં ચાલતી હતી, તો એને આપણે એક એક્ઝામ્પલથી સમજી શકીએ કે એક મહાયુગમાં જ્યારે સૂર્યના મહિનાઓમાંથી તમે ચંદ્રના મહિનાઓ બાદ કરશો તો તમને મળશે અધિક માસ, કે જેટલા મહિનાઓ, જે ચંદ્રના જેટલા મહિનાઓ અધિક છે એ તમને મળશે. એ ડેફિનેશન છે અધિક માસની. હવે આ એક ગણિતજ્ઞની કેલેન્ડરમાં આપણે આપેલી પદ્ધતિ છે. તો એ કેમ આપી? હવે તમને હું એક ચર્ચા કરું કે એ કેમ આપવી પડી. અગર આપણા સૌને ખબર છે, અને જો એ વસ્તુમાં રિસર્ચ પણ છે, કે ચંદ્રમાં એક મહિનો 29.53 દિવસમાં પતાવે છે, 30 દિવસમાં નથી પતાતો. અને સૂર્ય અમુમન 30.44 દિવસમાં પતાવે છે. તો એનો મતલબ જ્યારે ચંદ્રમાં એક મહિનો 0.91 એટલે કે 0.91 ડેઝમાં વહેલો પતાવે છે એક મહિનો સૂર્ય કરતાં, તો એક મહાયુગની કેલ્ક્યુલેશનમાં આપણા ગણિતજ્ઞ જે સમયના છે એ કહી રહ્યા છે કે એટલા અધિક માસ આવશે. એનું કારણ કઈ રીતે? કારણ કે અગર એક મહિનામાં નિયરલી એક આખો દિવસ ચંદ્રમાં વધારે આગળ જાય છે સૂર્યથી, જે છે 0.91 ડેઝ, 0.91 દિવસ, એનો મતલબ નિયરલી એક દિવસ છે. તો હરેક 32 થી 33 મહિને એ એક દિવસ ભેગો થતો થતો એક આખો મહિનો બનાવી દેશે કે નહીં બનાવી દે? રાઈટ. તો એ આખો એક મહિનો જે છે એ છે અધિક માસ. અને કેમ કરવું પડે છે આપણા કેલેન્ડરમાં અધિક માસ કરવાને પદ્ધતિની પાછળ? કે અગર સૂર્યમાં અને ચંદ્રમાની આ જ સાયકલ દર વર્ષે આ જ પદ્ધતિ તમે રિપીટ ના કરો ને, એ ફરી એ સાયકલ સેટ ના કરો,
તો જે ઋતુઓ જેમ કે આપણા ફાગણ મહિના, આપણે શું કહેવાય, ફાગણ મહિનામાં, પોષ મહિનામાં, વૈશાખ મહિનામાં, ભાદરવા મહિનામાં, માઘ મહિનામાં, એમાં જે તહેવાર કે જે આપણા ઋતુઓ આવવા જોઈએ ને એ આવે જ નહીં, કારણ કે એ એક મહિનાનો ડિફરન્સ દર 3.5 વર્ષે આવી ગયો. તો એ દર 3.5 વર્ષે સાયકલ બગડી જશે. તો આપણે એ ઋતુઓ, એ તહેવારો એ એક્ઝેક્ટ ચંદ્રમાની તિથિ અને માસમાં નહીં આવે. એટલે આપણા મહર્ષિ જે ગણિતજ્ઞ હતા, જે સાયન્ટિસ્ટ હતા, એમને આ વસ્તુ કેલેન્ડરને સુધારવા માટે નાખી. હવે એ તો ફક્ત ગણિતજ્ઞ કામ હતું, કારણ કે આપણી ઋતુઓ, તહેવાર અને આપણી તિથિઓને એક જ સમાન રાખવા માટે હર વર્ષે. હવે એમાં કશેકથી આપણા સમાજમાં એક એવો ખરાબ વિચાર આવી ગયો કે જેને કહેવાય કે આ મહિનો તો મલ્લ માસ છે, એટલે કે મલ્લ મહિનો એટલે પૂપુ, એટલે તમે એ કહો ને પોટી મહિનો. એટલે કઈ રીતે પોટી? એટલે મને તો કેટલી વાર અમને રિસર્ચ કરતા હોય ને આપણી સનાતન વસ્તુઓને લઈને, તો આપણા તો કેટલી વાર પ્રશ્ન થાય કે આવો કોઈ બોલી બી કેવી રીતે શકે છે, કે એના પર આખું સમાજને ભ્રમિત કરી દીધું. એના આપણાને પુરાવા હું તમને હવે આપું કે આ મહિનાને પુરુષોત્તમ માસ કેવી રીતે કહેવામાં આવ્યો. તો આપણાને નારદીય પુરાણમાં એક આપણાને ઉલ્લેખ મળે છે ચેપ્ટર નંબર 31માં, 31માં. હવે અલગ અલગ નારદીય પુરાણના જે સંસ્કરણ છે એમાં અલગ અલગ ચેપ્ટર નંબર હોઈ શકે છે કોઈ બી વસ્તુના. તો તમે એ રીતે પોતાને પાસે જે સંસ્કરણ હોય એમાં એ રીતે ચેક કરજો. તો એક ચેપ્ટર છે કે જેમાં આ મહિનો અધિક માસ શ્રી કૃષ્ણ પાસે જાય છે. હું આખી કહાની જે છે હું તમને બહુ શોર્ટમાં કહી રહ્યો છું કે શ્રી કૃષ્ણ પાસે જાય છે અને શ્રી કૃષ્ણ કહે છે કે, એટલે શ્રી કૃષ્ણ પાસે જઈને કહે છે કે મને લોકો તિરસ્કૃત કરે છે, અપમાનિત કરે છે, કે મારું સન્માન નથી થતું, કે મારા મહિનાના સમયમાં લોકો ભક્તિભાવ કે કોઈ બીજા સારા કાર્યો કરવાથી ડરે છે, તો તમે આનો કોઈક સોલ્યુશન આપો. તો શ્રી કૃષ્ણ કહે છે, અરે ચિંતા કરવાની શું જરૂર છે, હું છું ને, હું તમને મારો મહાત્મય આપું છું, હું તમને મારી શરણ આપું છું, હું તમને મારું નામ આપું છું, હું શ્રી કૃષ્ણ, હું શ્રી પુરુષોત્તમ, હું શ્રી રાધા પુરુષોત્તમ તમને નામ આપું છું. તમે અધિક માસ કહેવડાવશો શ્રી રાધા પુરુષોત્તમ, શ્રી પુરુષોત્તમ, પુરુષોત્તમ માસ હવેથી, અધિક માસ નહીં. કે એ ભ્રાંતિઓ જે સમાજમાં ફેલાઈ ગઈ હતી જે સમયે, એને દૂર કરવા આપણા ઋષિઓ આવી કહાનીના સહારા લે છે. હવે કેટલીક વસ્તુઓને ધાર્મિક વસ્તુઓમાં એટલું નેગેટિવલી જ્યારે લઈ લેવામાં આવે ને, તો આપણા ઋષિઓને ખબર છે કે આપણે ભગવાનનો, શ્રી નારાયણનો સહારો લઈશું અને એમને આપણે પ્રાર્થના કરીશું કે એમના થકી આપણે સમાજ લગીને પહોંચાડીશું કે આ મલ્લ માસ નથી, આ તો પુરુષોત્તમ માસ છે. એવું કશું જ આમાં અલગ નથી. આ ફક્ત ને ફક્ત ગણિતની દ્રષ્ટિકોણથી આપણું કેલેન્ડર ફિક્સ કરવાની પદ્ધતિ હતી, બીજું કશું જ નહોતું. 3.5 વર્ષે એક મહિનો વધારે આવે તો એક મહિનામાં કોઈ નવું સારું વસ્તુ શરૂ નહીં કરવાનું ને એ બધું કેવી રીતે આવ્યું ખબર નહીં, પણ નવી વસ્તુ શરૂ કરશો તો તમને ખૂબ જ લાભ થશે. હું એનું તમને એકવાર પુરાવા આપું. પદ્મ પુરાણમાં, હું ખોટો ના થયું એટલે આ રિફર કરીને કહું છું, પદ્મ પુરાણમાં ઉત્તરકાંડમાં ચેપ્ટર નંબર 173, હું ગીતા પ્રેસ ગોરખપુરનો મેં રેફરન્સ લીધો છે, એ તમારી કદાચ સંસ્કરણમાં અલગ બદલાઈ શકતો હોય છે. તો ચેપ્ટર નંબર 173માં તમે જશો તો તમને કહાની મળશે આખી કે 11ની એકાદશીની શ્રી પુરુષોત્તમ માસમાં શું મહાત્મય છે. તો શ્રી યુધિષ્ઠિર અને શ્રી કૃષ્ણની ચર્ચા થાય છે આ વસ્તુ પર, અને શ્રી કૃષ્ણ કહે છે કે તમે જે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની જે એકાદશીઓ છે બેવ, એમાં તમે કમલા અને કામદા નામ છે એમનું, અને એમાં તમે શ્રી મહાલક્ષ્મી માના વ્રત કરો, નિર્જલા કરો, નિરાહાર કરો, એટલે ખાધા વગર, પાણી વગર એમ વ્રત કરો અને બધી રીતિઓથી વ્રત કરો, તો તમને શ્રી મહાલક્ષ્મીમાં પ્રસન્ન થશે અને બધું જ સુખ સંપત્તિ આપશે, તમારા મોક્ષના તરફ જવાના રસ્તાને દ્રઢ કરવાની સાથે સાથે. તો હવે પદ્મ પુરાણમાં સ્વયં શ્રી કૃષ્ણ આ વસ્તુને કહે છે કે મોક્ષના રસ્તાને દ્રઢ થતા સાથે સાથે તમને સુખ સંપત્તિ બધું મટીરિયલિસ્ટિક પણ મળશે. એટલું મહાત્મયથી મળશે પુરુષોત્તમ માસમાં, એ એકાદશી કે પુરુષોત્તમ માસનો વ્રત કરવાથી. તો
આ તો એ જ થયું ને કે ભાઈ તમે મટીરિયલિસ્ટિકલી લગ્ન પણ કરી શકો છો, નવો ધંધો પણ શરૂ કરી શકો છો, વિઝા આવે તો ફ્લાઇટ લઈ લો, તમે પહોંચો તમારે જ્યાં પહોંચવાનું છે. અગર પાછા આવું છે ભારતમાં પણ બહાર છો ને કંઈક તમે રાહ જુઓ છો કોઈક વસ્તુને લઈને તો પણ આવી જાઓ. આ વસ્તુને લઈને તમને ડરવાની ખરેખર જરૂર નથી. શ્રી કૃષ્ણ સ્વયં કહે છે કે મોક્ષ સાથે સાથે સુખ સંપત્તિ પણ ભરપૂર મળે પુરુષોત્તમ માસની એકાદશી કરવાથી. તો અગર જો એવું જ હોત કે શ્રી પુરુષોત્તમ માસમાં, શ્રી રાધા પુરુષોત્તમ માસમાં, એ અધિક માસમાં તમે ખાલી ભક્તિ જ કર્યા કરવાની, કારણ કે એનો એક રેફરન્સ છે કે તમે મંત્ર કરો, જાપ કરો તો એનું વધારે ફળ છે કે એનું વધારે મહાત્મય છે. પણ કોઈ જગ્યાએ એવું તો નથી જ લખ્યું ને કે તમે લગ્ન ના કરશો, નવી દુકાન ના ખોલશો, નવો ધંધો ના કરશો, નવી નોકરી શરૂ ના કરશો. એવું તો કશે લખ્યું જ નથી. એટલે એ તો આપણા રેફરન્સ તો સમાજમાં ખરેખર કદાચ ખોટા છે, જેને સુધાર કરવાની જરૂર છે આપણે. કે અધિક માસ જે દર 3.5 વર્ષે આવે છે, એટલે જ મેં આ વિડીયો, અમે સનાતન વાણીના ટીમે નક્કી કર્યું કે આ વિડીયો બનાવીએ જ આપણે. ભલે અત્યારે જ્યારે હું રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે લગભગ 7-8 દિવસ અધિક માસના હજુ બચ્યા છે, પણ અમને એમ થઈ ગયું ના, જે મહિનાને શ્રી રાધા પુરુષોત્તમ, શ્રી નારાયણ, શ્રી પુરુષોત્તમ એમનો તમને જેને સહારો મળેલો હોય એ મહિનામાં તો કોઈ પણ નવું કામ શરૂ કરો, આધ્યાત્મિક એકલું નહીં, મટીરિયલિસ્ટિક પણ, તો પણ સફળતા જ મળશે અને ઉચ્ચતમ સફળતા મળશે. અને એનું તમને એક વાર વસ્તુ કહું, આપણે શ્રી ગુરુ, આપણા જે પ્લેનેટ છે શ્રી ગુરુદેવ, જે ગુરુ ઉચ્ચ ના થયા આ પુરુષોત્તમ મહિનામાં, તો તમારું કોઈ કામ અટકવાનું હોય તો તમે કહી જ ના શકો ને આવી રીતના. એટલે આ વસ્તુને લઈને બીજા ઘણા પુરાવા છે. આપણે શ્રી પુરુષોત્તમ માસ મહાત્મય કરીને એવા ઘણા મહાત્મયના પુસ્તકો લખાયેલા છે આપણા ઋષિમુનિઓના, આપણા રિસર્ચર્સના, આધુનિક સમયમાં પણ અને મધ્યકાલીન સમયમાં પણ, કે જે સમાજને સમય સમયે કહે છે. આપણી દ્રૌપદીજીના પુનર્જન્મની કથાથી લઈને, પાંડવોની પુનર્જન્મથી કથા અને વ્રતથી લઈને, અને શ્રી વાલ્મીકીજી અધિક માસને પુરુષોત્તમ માસ કહીને એના પુરુષોત્તમ માસના જે વ્રત છે એની પદ્ધતિને મંત્ર સહિત કહે છે. એવી મહાત્મય એવા કેટલાય ગ્રંથો છે આપણા આધુનિક અને મધ્યકાલીનના ઋષિઓ તરફથી, કે પુરુષોત્તમ માસને આવી રીતે શ્રી મહર્ષિ વાલ્મીકીએ જે પણ પુરુષોત્તમ માસ રીતે એને એટલો મહત્વ આપ્યો છે અને એની પદ્ધતિ વ્રત કરવાની આપેલી છે આપણાને એ કેટલાય ગ્રંથોમાં. તો એ વસ્તુને લઈને જ્યારે સમાજ એમ વિચારે છે કે આમાં તો લગ્ન નહીં કરવાનું ને આમાં તો નવું શરૂ નહીં કરવાનું, ક્યાંથી? કોઈ એનો પુરાવો જ નથી. પુરાવો તો ઉલટો તમને ઊંધો મળે છે કે આ મહિનામાં ના કેવલ આધ્યાત્મિકતા, બટ તમારા મટીરિયલિસ્ટિક, તમારા જે ડે ટુ ડે જિંદગી છે એના જે કાર્યો છે એના પણ તમે શરૂઆત કરી જ શકો છો, કોઈ જ ના નથી. તો આ હતું આપણો વિડીયો, આપણી ચર્ચા, આપણી રિસર્ચ કે અધિક માસ ખરેખર નામ અને અધિક માસ આવ્યું ક્યાંથી. ઉપરથી આપણે અધિક માસને શ્રી પુરુષોત્તમ માસ કેમ કહેવાય છે, એ માસમાં, એ મહિનામાં તમે કંઈક નવું શરૂ કરી શકો છો કે નહીં, એની ચર્ચા કરી. તો બિલકુલ શરૂ કરી શકો છો, કશું નહીં. તમારે જેને એ કરવાનું હોય, આપણે શાસ્ત્રના પુરાવા સાથે ચર્ચા કરી શકો છો. ઠીક છે, કોઈનું કામ, એટલે આ 7-8 દિવસ પહેલાં બી બનાવવાનો ઉદ્દેશ્ય આ પણ હતો કે આપણા સનાતનીઓ લગીને આ વસ્તુ પહોંચે, અને જેમના કામ અટકાયેલા એમને રાખ્યા હોય ને કે અરે કોકે કહી દીધું કે આ અધિક માસ છે, ના કોકે કહી દીધું પરિવારમાં કે ના ટ્રાવેલ ના કરશો, ભારત ના આવશો કે ભારતથી જશો, ના વિઝા આવી ગયા છે છતાંય તમે લેન્ડ ખરીદવી છે, પેલો કંઈક કોર્ટમાં ફસાયેલું છે પણ સહી કરી દો સમયસર તો આગળ વધે વસ્તુઓને લઈને, જમીનના કાગળિયા કે ગમે તે, પણ ના અધિક માસને લીધે તમે રોકી લીધા છે કે અધિક માસમાં ભક્તિ જ કેવલ ના. આપણા પુરાણો, આપણા શાસ્ત્રો અને આપણા ઋષિમુનિઓ, સાયન્ટિસ્ટ કહે છે કે ભાઈ ભક્તિ ભાવ માટે તો મહત્વનો છે જ, કારણ કે દુર્લભ છે, દર 3.5 વર્ષે આવે છે, એટલે પણ આ બીજા વસ્તુઓ માટે પણ એટલો જ શુભ છે, કારણ કે શ્રી નારાયણ, શ્રી રાધા પુરુષોત્તમ તમને આશીર્વાદ આપે છે. એટલે આ શ્રી નારાયણ સિરીઝ કે જેમાં આપણે નારાયણની ઘણી ચર્ચા કરીશું, આપણા શાસ્ત્રોક્ત રીતે કે આપણા ઇતિહાસના રીતે, અને નારાયણની ભક્તિભાવનો આપણે ઘણી બધી ચર્ચાઓ કરીશું આ સિરીઝને આગળ લઈ જઈને. પણ આ પ્રથમ એપિસોડ અધિક માસ પર, અમે અધિક માસ પતે પહેલાં બનાવવાનું અમે નિર્ણય લીધો કે
કે જેથી કરીને અમે પહેલાં સ્વયં પ્રથમ હોઈએ આ શ્રેણીમાં કે સાચા જ્ઞાનને કનકધારાને લોકો લગીને પહોંચાડવામાં આપણે પણ એટલા જ અગ્રણી હોઈએ. એટલે આપણે બીજા 3.5 વર્ષ વેઇટ ના કરવા પડે, રાહ ના જોવી પડે, એટલે આજે બનાવ્યો. તો આશા કરું છું તમને આવા જ્ઞાનની ખૂબ ખૂબ તમને મદદ થતી હશે અને તમે આ જ્ઞાનને, આપણા સનાતનીઓને સાચા જ્ઞાનને પહોંચાડશો, આપણા ઋષિમુનિઓના જ્ઞાનને. કોમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો, ફરી એકવાર કહું છું. અને આવતા વિડીયોમાં આપણે મળીશું સનાતન વાણી પર. હજુ લગીન જો સબસ્ક્રાઇબ નથી કર્યું તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો. શેર કરો આ વિડીયો તમારા ગુજરાતી, સનાતની, હિન્દુ બધા જ વોટ્સએપ ગ્રુપોમાં પ્લીઝ, જેથી કરીને આપણા સનાતનીઓને મદદ થાય આવા કોઈને કોઈ ભ્રાંતિ તે દૂર કરવા માટે અને એમના અટકેલા કામ પૂરા થાય. એટલે પ્લીઝ તમારો સપોર્ટ અમારા માટે ખૂબ ખૂબ સરાહનીય છે. તમે આ વિડીયોને અંત લગીને જોયો એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. આવતા વિડીયોમાં મળીશું કોઈક નવી શ્રૃંખલા સાથે, કાં તો આ જ શ્રૃંખલામાં એક નવા એપિસોડ સાથે. નમસ્તે, જય ભવાની, જય શ્રી રામ.